નમસ્કાર મિત્રો. મિત્રો આજે તમારી સમક્ષ કર્ક રાશિના જાતકો માટે 2025 માર્ચ પર્યંતમ દરેક વિશેષ ચર્ચા કરવા આપણે જઈ રહ્યા છીએ. સાથે 3 ગ્રહોની વિશેષ ચર્ચા કરશું, જેમાં બૃહસ્પતિ એટલે ગુરુ, રાહુ અને શનિ. અને 2025માં તમારે શું ઉપાય કરવા જોઈએ જેનાથી આપનું જીવન સુખમય, આનંદમય, પ્રગતિમય બની શકે. 2025માં કયા માસની અંદર તમારા ભાગ્યોદય થવાના, ઉત્તમ યોગ નિર્માણ થવાના છે અને ક્યારે આપના જીવનમાં સાવધાની રાખવી જોઈએ એ વિશેષ ચર્ચા. સૌથી પહેલા કર્ક રાશિના જાતકો માટે ગુરુ ભગવાન કેવું ફળ આપશે. ગુરુ ભગવાન છે એ તમારા અત્યારે 11મા ભાવમાં નિર્માણ થઈ રહ્યા છે. 11મા ભાવમાં છે. 11મો ભાવ છે એ લાભ ભાવ માનવામાં આવે છે અને એ ગુરુ મહારાજ છે એ તમારા 15 મે સુધી 11મા ભાવમાં રહેશે. 15 મે પછી 12મા ભાવમાં આવશે. 15 મે સુધી તમારા જીવનમાં લાભ ખૂબ થવાની સંભાવના વધી જશે. આપ કોઈ પણ પ્રકારનો બિઝનેસ કરતા હો તો બિઝનેસમાં પણ લાભ થશે. નોકરી કરતા હો તો નોકરીમાં પણ આપની ઉન્નતિ, પ્રગતિ થવાના સુંદર યોગ નિર્માણ થઈ રહ્યા છે. સાથે 15 મે સુધી આપના વિવાહના યોગ પણ સુંદર મજાના બનવાના છે. આપ જે પણ કાર્ય કરશો એમાં આપની યશની કામના પૂર્ણ થશે. આપના સમાજમાં માન સન્માનની પ્રાપ્તિ થશે. સાથે આપ મહેનત કરશો એ મહેનતનું પરિણામ આપને દેખાશે. 15 મે પછી આપના જીવનમાં પરિવર્તન આવવાનું છે, કેમ કે 12મા ભાવમાં બૃહસ્પતિ આવવાના છે. 12મો ભાવ છે એમને ખર્ચનો ભાવ માનવામાં આવે છે. સાથે 12મા ભાવમાં ગુરુ મહારાજની સ્થિતિમાં પરિવર્તન આવશે એટલે તમારા ખર્ચા વધશે. તમે જે પણ ધનનો ખર્ચો કરશો એ સારા જગ્યાએ આપ ખર્ચો કરશો. આપ કોઈ પણ સારા આપના ઘરે માંગલિક પ્રસંગો આવશે, યાત્રામાં એ ખર્ચો કરશો અને સાથે સાથે આપના ધનનો વ્યય પણ ધીમે ધીમે વધશે. ગુરુ ભગવાન છે તમારા માટે 15 મે સુધી ખૂબ સારું ફળ આપશે. પછી આપને સાવધાની રાખવાની છે. કયા માસમાં સાવધાની રાખવાની છે આગળ ચર્ચા કરશું. હવે વાત કરીએ આપના રાહુ ભગવાનની સ્થિતિની. રાહુ ભગવાન છે જે અત્યારે તમારા 8મા ભાવમાં છે મિત્રો, અને 8મ ભાવમાં તમારા 1.5 વર્ષ સુધી રહેશે. તમારા પૂર્વમાં જે કામ આપના અટકી ગયા હતા અને જે કામમાં ખૂબ અવરોધ આવતા હતા, જે કામ આપના થતા ન હતા, એ રાહુ ભગવાનની સ્થિતિ એવી અશુભ સ્થિતિ છે એટલે આપના કામમાં જે પણ અડચણ આવતી હતી, જ્યાંથી આપ કોઈ પણ કામ કરો એ કામમાં આપ મહેનત ખૂબ કરો પણ મહેનતનું આપને પરિણામ ન દેખાય. જ્યાંથી ધન આવવાના સંયોગ ઉભા થાય કે આ જગ્યાએથી મને ધન મળશે પણ છતાંય ધન ન આવે. સાથે આપણા સંબંધોમાં પણ ફેર પડે. કોઈ પણ કાર્ય કરો આપણા સંબંધોમાં ખૂબ વ્યક્તિગત રીતે કોઈ વ્યક્તિનું સારું રાખો છતાં ત્યાંથી યશની કીર્તિ આપને પ્રાપ્ત ન થાય. સાથે આપણે સાવધાની એ વાતની રાખવાની છે કે આપને સંગત દોષથી બચવાનું છે. સંગત દોષ એટલે શું પ્રશ્ન કર્યો મને. સંગત દોષ એટલે મિત્રતા. એવા વ્યક્તિની મિત્રતા ન કરવી જેનાથી આપણે આપના જીવનમાં અપજશ મળે. એમના વિચારોમાં આપણે ન આવવું. એ વ્યક્તિ જે કાર્ય કરતા હોય એ કાર્યમાં પણ આપણે ન આવવું જેનાથી આપણા જીવનમાં માન સન્માનની કમી આવે. આપણા જીવનમાં ખાસ કરીને એ કાર્યમાં આપની વિચારીને કાર્ય કરવું જોઈએ. સાથે વિદ્યાર્થી બંધુઓ માટે પણ જે સમય આવી રહ્યો છે કયો સમય સારો છે પણ આગળ ચર્ચા કરશું. હવે વાત કરીએ શનિ ભગવાનની. શનિ ભગવાન છે આપની 2.5 વર્ષની ઢૈયા કહેવાય એ પનોતી ચાલુ હતી અને એ પનોતી એપ્રિલ માસમાં આપની પરિપૂર્ણ થાય છે. જે ખૂબ ચિંતા આપને આવતી હતી, કોઈ પણ કાર્ય કરીએ છતાં એમાં એ સારું કાર્ય હોય છતાં ચિંતા થાય કે મારું કાર્ય પરિપૂર્ણ થશે કે નહીં થાય. સાથે આપના જીવનમાં આળસ બહુ આવતી હતી, એ આળસ પણ દૂર થશે. સાથે આપના નજીકના કોઈ સંબંધો હોય એ સંબંધ આપના વારે ઘડીએ તૂટતા હતા. સંબંધ જોડવાની જગ્યાએ સંબંધ આપના તૂટતા હતા.
એ સંબંધ પણ આપના જોડાશે. સાથે આપ જ્યાં કાર્યરત છો, નોકરી કરો છો, એ નોકરીમાં આપના સહકર્મચારીઓ આપને સહયોગ નતા આપતા, જે સહયોગની આપની અપેક્ષા હતી એ સહયોગ આપને મળતો ન હતો. શનિ ભગવાનનું રાશિ પરિવર્તન થવાથી એ આપને સહયોગ મળશે. આ બિઝનેસ કરો છો તો બિઝનેસમાં પણ આપને ગ્રોથ, સુંદર મજાના યોગ નિર્માણ થઈ રહ્યા છે અને આપ પ્રગતિ કરશો, કેમ કે આપની ચિંતા દૂર થશે, આપ ખૂબ આગળ વધશો. હવે વાત કરીએ માસ પર્યંતમ, કયો માસ આપને સાવધાની રાખવાની છે, કયા માસમાં આપને લાભ થશે, એની વિશેષ ચર્ચા કરીએ. મિત્રો, આ માસ પર્યંતની આપણે ચર્ચા કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, શેર કરજો. સાથે જે માધ્યમથી વિડીયો જોતા હો, ફેસબુકના માધ્યમથી વિડીયો જોતા હો, તો અમારા આ પેજને આપ ફોલો કરી લેજો, જેનાથી આવી સુંદર માહિતી આપને પ્રાપ્ત થઈ શકે. યુટ્યુબના માધ્યમથી આ વિડીયો જોતા હો તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, ઓલ બટન દબાવી લેજો, જેનાથી તમને દરેક નવા વિડીયોની માહિતી પ્રાપ્ત થઈ શકે. સાથે મિત્રો, જે પણ આપણે ચર્ચા કરીએ છીએ ચંદ્ર રાશિના આધારો પર ચર્ચા કરીએ છીએ. આપના જન્મગ્રહો કઈ સ્થિતિમાં છે, અશુભ સ્થિતિમાં છે કે શુભ સ્થિતિમાં છે. જો આપના જન્મના ગ્રહો સારી સ્થિતિમાં હશે તો જે પણ આપણે ચર્ચા કરીએ એમાં તમને શુભ ફળ ખૂબ સારું મળશે. પણ આપના જન્મગ્રહો અશુભ સ્થિતિમાં હશે તો પરિણામનું પરિવર્તન આવી શકે છે. સાથે આપણે જાણવું હોય કે આપના ગ્રહો જે સ્થિતિમાં છે એના શું ઉપાય કરવા જોઈએ. અશુભ સ્થિતિમાં હોય તો આ નંબર દેવામાં આવ્યા છે, આ નંબરમાં આપ સંપર્ક કરી શકો છો. જ્યોતિષ જોવાનો સમય અને સાથે સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે. એ નંબરમાં સંપર્ક કરશો, તમને માહિતી પ્રાપ્ત દરેક પ્રકારની કરવામાં આવશે. મારી ઓફિસ જામનગરમાં છે, જામનગરથી દૂર રહેતા હો તો એના માટે ઓનલાઈનની વ્યવસ્થા રાખી છે. મિત્રો, હવે વાત કરીએ આપણે દરેક માસની ચર્ચા કરીએ, કયો માસ તમારા માટે કેવો જશે. સૌથી પહેલો માસ છે એ જાન્યુઆરી, એટલે જાન્યુઆરી માસ છે. એમાં આપણે ચિંતા રહેશે. આપ કાર્ય તરફ આગળ તો વધશો, પણ એ કાર્યમાં આપને વારે ઘડીએ મનની ચિંતા વધવાની છે. તો આપને એ ચિંતા ન વધે એવી મનોબળથી આપણે કામ કરવું જોઈએ. બીજા માસની આપણે વાત કરીએ તો બીજો માસ છે એ આપણે સ્વાસ્થ્યને સંભાળવું જોઈએ. સ્વાસ્થ્ય બાબતમાં નાની બીમારી, જેમ કે આપણે નાકથી જે શરદી છે, તાવ છે, કળતર છે, આવી નાની બીમારીથી આપણે સાવધાન રહેવું જોઈએ. નાની બીમારી આવે તો સારા ડોક્ટર પાસે જઈ એની દવા કરવી જોઈએ. સાથે પેટની બીમારી પણ વધવાની સંભાવના છે, એટલે વ્યાયામ અવશ્ય કરવું જોઈએ. સાથે ઉપાય પણ બતાવીશ કે એ ચિંતા આપણી ન રહે એના માટે ઉપાય પણ બતાવીશ. પણ સાવધાની રાખવી ખૂબ જરૂરી છે, જેનાથી આ બીમારીથી આપણે બચી શકીએ. બીજા માસની અંદર તમારે ખાસ કરીને યાત્રા પ્રવાસમાં ન જવું જોઈએ, જેનાથી બીમારી વધી શકે. હવે ત્રીજો માસ છે તમારા માટે ખૂબ જ શુભ ફળની પ્રાપ્તિ થશે. આપ કોઈ પ્રોપર્ટીમાં પૈસાનું રોકાણ કર્યું હશે તો એનું વળતર તમને ત્રીજા માસમાં દેખાશે. સાથે પૂર્વમાં જે આપણે મહેનત કરી હતી એનું પરિણામ ત્રીજા માસમાં તમને દેખાશે. નોકરીમાં પણ ત્રીજો માસ તમારા માટે ખૂબ જ સારો જવાનો છે. આપને ઉન્નતિ અને પદ ઉન્નતિ પણ થવાની ખૂબ સારા યોગ નિર્માણ થઈ રહ્યા છે. સરકારી કામકાજથી આપ જોડાયેલા છો તો ત્યાં પણ આપને લાભ થશે. સાથે રાજકારણમાં આપ જોડાયેલા છો તો ત્યાં પણ આપને માન સન્માન વધશે, આપ પદ ઉન્નતિ તરફ જશો. વિદ્યાર્થી બંધુઓ માટે પણ ત્રીજો માસ ખૂબ સારો જવાનો છે. વિદ્યાભ્યાસ માટે પણ આપણું મન ચિંતન અને મન છે એ ખાસ કરીને વિદ્યાભ્યાસમાં જ રાખવું જોઈએ. ચોથો માસ પણ તમારા માટે ખૂબ શુભ છે. આ 3 માસની વાત કરી દઉં, ત્રીજો માસ, ચોથો માસ અને પાંચમો માસ. આ 3 માસ તમારા માટે ખૂબ સારા જવાના છે. અને 5મા માસ પછી ગ્રહોનું રાશિ પરિવર્તન આવવાનું છે, જેમાં 6થા માસની અંદર તમારે તમારા જીવનમાં ખાસ કરીને કોઈ પણ નવો બિઝનેસ ચાલુ કરો અથવા નોકરી કરો છો તો ત્યાં કોઈ પણ પ્રકારના વિવાદમાં ન પડવું જોઈએ. આપને ખાસ કરીને બિઝનેસ કરો તો બિઝનેસમાં પાર્ટનરશિપમાં કોઈ બિઝનેસ કરો છો તો ત્યાં પણ સાવધાનીપૂર્વક પાર્ટનર સાથે
કોઈ પણ પ્રકારના ઝઘડા ન થાય, ઘરમાં પતિ પત્ની વચ્ચે ઝઘડા ન થાય, પરિવાર વચ્ચે ઝઘડા ન થાય, એમને ખાસ કરીને ક્રોધ ઉપર કંટ્રોલ રાખવો જોઈએ. હવે વાત કરીએ 7મા માસની. તો 7મા માસની અંદર તમારું માન સન્માન વધશે. એવા કાર્ય કરશો સેવાકીય જેવા તમને વિચાર આવશે અને સેવા પ્રવૃત્તિમાં આપ જોડાઈ જશો. માન સન્માનનો વધારો થશે, યશની પ્રાપ્તિ થશે. ભાગ્યોદયનો પણ માસ પણ કહી શકાય કે ભાગ્ય ઉન્નતિ તરફ આપ જશો. વિવાહના પણ સુંદર યોગ નિર્માણ થઈ રહ્યા છે. સાથે આપ જે સેલેરી અને જે નોકરી કરો છો એમાં સ્થળાંતર થવાના પણ આપના યોગ નિર્માણ થઈ રહ્યા છે. હવે વાત કરીએ 9મા માસની. 8મો અને 9મો માસ તમારા માટે ખુશીનો માસ છે. આપ નવો વેપાર ચાલુ કરશો. સાથે કોઈ પણ નવી વસ્તુની ખરીદારી કરવાના સુંદર યોગ નિર્માણ થઈ રહ્યા છે. પણ જે શેર બજારમાં કોઈ પૈસા લગાડતા હો તો સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. આપના પૈસા જે લગાડો એ આપના પૈસામાં નુકસાન ન થાય એની સાવચેતી રાખવી જરૂરી છે. હવે વાત કરીએ જે 10મા માસની વાત કરીએ તો 10મો માસ ફરીથી સાવધાનીનો માસ છે. આપની માથે કોઈ પણ પ્રકારનો આરોપ ન લાગે, આપની બદનામી ના થાય. આપ કોઈ રાજનીતિમાં જોડાયેલા છો, કોઈ પદ આપને મળ્યું છે, એ પદની ગરિમા આપને બદનામ તરફ ન લઈ જાય. આપના પરિવારમાં આપની બદનામી ન થાય. આપ વિસ્તારમાં જ્યાં રહો છો ત્યાં કોઈ પણ પ્રકારની બદનામી ન થાય. અને સાથે સાથે આપ એવા કાર્યથી બચવું જોઈએ જે કાર્યમાં આપને બદનામની કોઈ પણ સંભાવના ન હોય. એટલે કે એવું કાર્ય ન જ કરવું જોઈએ જેનાથી આપણું જે ઉપજાવેલું કાર્ય છે, આપણા જીવનમાં જે પણ માન સન્માન છે એ ખોવાઈ ન જાય. એ ખાસ કાળજી લેવાનો આ સમય છે. હવે વાત કરીએ વિદ્યાર્થી બંધુઓ માટે 11મા માસની. તો 11મો માસ વિદ્યાર્થી બંધુઓ માટે ખૂબ સારો જવાનો છે. આપે પૂર્વમાં કરેલી મહેનતનું પરિણામ 11મા માસમાં દેખાશે. આપને કોઈ સ્કૂલ, કોલેજ અથવા વિદેશમાં આપને એડમિશન લેવું હોય તો ત્યાં પણ મળવાની ખૂબ સારી સંભાવના વધી જશે. અને વિદ્યાર્થી બંધુઓ માટે આ સમય વેડફવો ન જોઈએ. આ સમયનો ઉપયોગ કરવો જોઈએ. આ સમયનો જેટલો ઉપયોગ કરશો એટલું આપનું જીવન ઉત્તમ બની જશે. સમય એક વખત ચાલી ગયા પછી એ સમય પાછો મળતો નથી. એટલે 11મા માસમાં ખૂબ મહેનત કરશો અને એ જે પરિણામની ઈચ્છા છે પરિણામ આપને પ્રાપ્ત થશે. હવે વાત કરીએ 12મા માસની. તો 12મો માસ તમારા માટે વિજયનો છે. આપણા કોઈ શત્રુઓ આપણી માટે ખોટા કેસ કર્યા હોય, અથવા એમ પણ કહી શકાય કે આપના કોઈ પણ મિત્રએ આપની માથે કોઈ જે જમીન મકાન છે કે કોઈ પણ પૈસા બાબતમાં કેસ કર્યો હોય તો એ 12મા માસમાં આપણે વિજયની પ્રાપ્તિ થવાના સુંદર મજાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. પતિ પત્ની વચ્ચે જે પૂર્વમાં ઝઘડા થતા હતા, વિવાદ થતા હતા, તેનું નિવારણ આવશે, તેનું સમાધાન મળશે. એકબીજાને સમજી શકશો, એકબીજા પ્રત્યેના ભાવનાને સમજી શકશો. આપ યાત્રા પ્રવાસના પણ સુંદર યોગ નિર્માણ થઈ રહ્યા છે. સાથે 12મો માસ છે તમારા માટે વિજયનો માસ પણ કહી શકાય. હવે વાત કરીએ આપણે ઉપાયની. આપણે શું ઉપાય કરવા જોઈએ? જે માસ તમારા માટે સાવધાનીનો છે, કષ્ટકારક છે, સાથે ભાગ્યમાં ઉન્નતિ ન થાય એનો જે માસ છે એના માટે શું ઉપાય કરવા જોઈએ? તો ઉપાય એ કરવા જોઈએ, સૌથી પહેલા આપણી જન્મકુંડળી કોઈ જ્યોતિષ આચાર્યને બતાવવી જોઈએ. જેમાં જે અશુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે તમારી જન્મકુંડળીમાં, એ અશુભ યોગનું નિવારણ કરાવવું જોઈએ. સાથે પ્રતિ દિવસે શંકર ભગવાન ઉપર આપને ગાયના દૂધથી અભિષેક કરવો જોઈએ. ઓમ નમઃ શિવાય, ઓમ સોમાય નમઃ, આ બંને મંત્રની એક એક માળા અવશ્ય કરવી જોઈએ. સોમવારના દિવસે તમને યોગ્ય લાગે એવા વ્યક્તિ અથવા કોઈ પણને સફેદ વસ્તુનું દાન કરવું જોઈએ. સફેદ વસ્તુમાં દરેક પ્રકારની વસ્તુ આવી જાય, પછી ધાન્ય પણ આવી જાય, વસ્ત્ર પણ આવી જાય. તમને અનુકૂળતા હોય એવા વ્યક્તિને દાન કરવું જોઈએ. મિત્રો, આજે આપણે ચર્ચા કરી કર્ક રાશિના જાતકો માટે આ વર્ષ કેવું જશે, 2025 કેવું જશે, જે રાશિઓ વાક્ય છે. સાથે મિત્રો યોગની સિરીઝ ચાલુ છે, એ પણ જરૂર સાંભળજો, જેનાથી યોગ વિશે તમને સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થઈ શકે. મિત્રો, ફરીથી મળશું. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર.